તો બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જ ગૌચરની જમીન દબાણ કરી બાંધકામ કરવામાં આવ્યા છે અને ત્યાં વેપાર ચાલુ કરી દેવાયાનો સ્થાનિક કમલ ઠાકરે આક્ષેપ કર્યો છે। સ્થાનિક કમલ ઠાકરે ટ્રસ્ટીઓ પ્રેમચંદ શાસ્ત્રી અને પ્રમોદચંદ શાસ્ત્રી અને હેમભા વાઢેર પર આક્ષેપ લગાવ્યા છે। ત્યારે ટ્રસ્ટી સાથે વાત કરવા વીટીવી ન્યૂઝ પહોંચ્યું હતું બેટ દ્વારકામાં ટ્રસ્ટી હેમભા વાઢેરનું આ બાબતે નિવેદન લેવામાં આવ્યું। ત્યારે તેમણે વળતો આક્ષેપ કરતા કહ્યું કે આ લોકો નશો કરીને દ્વારકાના મંદિરે આવતા હતા, જેમાં મેં તેમને ખખડાવ્યા હતા, જેનો આ લોકો બદલો લઈ રહ્યા છે અને કોઈ જમીનમાં દબાણ અમે નથી કરાવ્યું। કે ઘણા સમયથી ને ઘણા વર્ષોથી બેટ દ્વારકાની ગૌચરની જમીન ઉપર દબાણ થયેલ હોય। ગૌચર ગાયો માટેના અવાડા તોડીને મોટા મોટા બંગલા બનાવેલા છે। પ્રમોદભાઈ શાસ્ત્રી બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી, હેમુભા વાઢેર બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી, પંચજન્ય પર્યાવરણના પ્રમુખ કે જેણે ગૌચર ઉપર પોતાના કેમ્પ ચલાવેલા છે। તો મારી આપ સાહેબને અમિતભાઈને વિનંતી, ગૃહ રાજ્ય કેન્દ્રીય મંત્રીને વિનંતી, હર્ષ સંઘવી સાહેબને મારી વિનંતી છે અને ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે બેટ દ્વારકામાં મોટા પાયે ગૌચર ઉપર કરેલ દબાણને તાત્કાલિક રૂએ દૂર કરાવો એવી મારી નમ્ર આપને વિનંતી છે। ભાંગોળિયું ને ગાંજોળિયું છે બધા, અને એ ભાંગોળી ગાંજોળીને હું મંદિરમાં આવવા દેવામાં બહુ માનતો નથી, એટલે એને મેં ચોખ્ખું કહી દીધું છે કે તમે ભાંગ ને ગાંજો પીને જો દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ કરશો તો હું શિક્ષાત્મક પગલા તમારી સામે લઈશ। એટલે આ વળતા પ્રહારમાં એ લોકોએ બ્રાહ્મણોને એમ કહ્યું કે બા આપણા રોટલા ઉપર